લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ રાજસ્થાની ઢાબામાંથી 14.5 કિલો પોસ્ટ તોડવા સાથે એક શખ્સ ઝડપાયો। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા રાજસ્થાની પંજાબી પવન ઢાબામાંથી 43,785 રૂપિયાની કિંમતનો પોસ્ટ દોડવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આ મામલે ઢાબાના માલિક બલવીરસિંહ રતનસિંહ રાવતની ધરપકડ કરી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક તેમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસે આરોપી પાસે 14 કિલો 595 ગ્રામ પોસ્ટ દોડવા અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે। આરોપી અજમેર જિલ્લાના થુનીથાક ગામનો રહેવાસી છે। આ કેસમાં મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ફતેહસિંહ ખેમરાજ નામનો બીજો આરોપી હજી ફરાર છે। બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અસલાલી પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો છે। આ કેસમાં પીઆઈ તેમજ પીએસઆઈ સહિતની ટીમે કામગીરી નિભાવી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।